નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી દ્વિતીય સત્રમાં પાઠક્રમ નંબર 17 કવિતાએ એટલે કે કવિતાઓ સૂચના જોઈએ. વાંચો, સમજો અને યાદ રાખો. તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. તો જોયો, કવિતા છે આપણી મછલી રાની એટલે કે માછલી રાણી. તો જુઓ બાળકો, અહીં તમને ચિત્ર આપેલું છે, માછલીનું ચિત્ર આપેલું છે. અને માછલી કેમાં રહે? તો કે પાણીમાં રહે. શેમાં રહે? પાણીમાં રહે. તો અહીંયા તમને એવું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે અને તેના પરથી તમને એક કવિતા આપેલી છે. તો બાળકો, તમને આ કવિતા વાંચી હશે, તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જ્યારે સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરવા આવતા, બરાબર, જ્યારે આપણે સ્કૂલમાં જ્યારે આવવાનું સ્ટાર્ટ કર્યું હોય, બરાબર, તમે જ્યારે સિનિયર જુનિયર કાં નર્સરી કર્યું હોય, સિનિયર જુનિયર પહેલું ધોરણ બીજું વાર, ક્યારેક તમને ટીચર તમને કવિતા ગવડાવે છે ને, ક્યારેક તમને વાર્તા કહે, કહાની કહે છે. તો શું આ તમારી આ કવિતા એમાંની એક જ છે જે આપને ટીચર શીખડાવે છે ને. તો તમને બધાને આવડતી પણ હશે કવિતા. તો ચાલો બાળકો, આજે આપણે બધા સાથે મળીને આ કવિતા ગાઈએ. मछली झलकी है रानी, जीवन उसका है पानी, हाथ लगाओ तो डर जाएगी, બહાર નિકાલો તો મર જાયગી. યાદ આવી ગયું ને તમને આ કવિતા જોઈને? તો આપણા ટીચર જ્યારે આપણે આ કવિતા ગવડાવતા ત્યારે આપણને એક્શન કરતાં પણ શીખડાવતા અને સાથે સાથે આપણે કવિતા પણ ગવડાવતા ને. તો એ જ કવિતા આજે આપણે સમજવાની છે. મછલી ઝલકી હે રાની. મછલી એટલે માછલી, જલ એટલે પાણી, જળ અથવા તો નીર એટલે એના સમાનાર્થી શબ્દ છે. કી હે રાની, રાની એટલે કે રાણી. માછલી પાણીની રાણી છે. જીવન ઉસકા હે પાણી એટલે કે જીવન તેનું છે પાણી. તેને જીવવા માટે શું જોઈએ? પાણી. આપણે માનવીને પણ જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર છે. તેમ માછલીને પોતાનું જીવન જીવવા માટે પાણીની જરૂર પડે છે, એટલે કે એ હંમેશા પાણીમાં જ રહે છે. હાથ લગાવો તો ડર જાયગી. જો તમે હાથ લગાડશો તો એ ડરી જશે. બહાર નિકાલો તો મર જાયગી. જો તમે એને બહાર કાઢશો તો એ મરી જશે. એટલે કે મછલી પાણીની રાણી છે, જીવન તેનું પાણી છે. હાથ લગાડશો તો એટલે કે ડરી જશે અને બહાર કાઢશો તો મરી જશે. માછલીનું જીવન શું છે? પાણી. જો તમે માછલીને પાણીમાંથી બહાર કાઢશો તો એ તડફડિયા કરીને મરી જશે, બરાબર ને? એટલે કે એ બારે કાઢશો ને તો તરત તડફડવા માંડશે અને એ મરી જશે, બરાબર. એટલે કે માછલી હંમેશા પાણીમાં જ રહે છે, એટલે કે તેનું જીવન પાણી છે. હવે આપણે આગળની કવિતા જોઈએ. વાંચો, સમજો અને યાદ રાખો. આ પણ તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. કવિતાનું નામ છે ગોલ ગોલ. ગોલ ગોલ એટલે કે ગોળ ગોળ. તો જુઓ, તમે ચિત્રો તમે જુઓ છો, તમને અલગ અલગ વસ્તુ આપેલી છે, પણ બધી વસ્તુ કેવી આપેલી છે? ગોળ ગોળ આપેલી છે. કેવી આપેલી છે? ગોળ ગોળ. તો જુઓ બાળકો, આપણે પહેલાં કવિતા ગાઈએ. पापा जी का डंडा गोल, मम्मी जी की रोटी गोल, नानी जी की ऐनक गोल, नाना जी का पैसा गोल, बच्चे कहते लड्डू गोल, टीचर कहती दुनिया गोल. પડી ખબર? કવિતાનું નામ શું છે? ગોળ ગોળ. તો જુઓ, આપણે વિસ્તારથી સમજીએ. પાપાજી કા ડંડા ગોલ એટલે કે પપ્પાનો દંડો ગોળ. જુઓ, તમને આ દંડો આપેલો છે. કેવો આપેલો છે? ગોળ આપેલો છે. એટલે કે પપ્પાનો દંડો કેવો? તો કે પપ્પાનો દંડો ગોળ છે. મમ્મી જી કી રોટી ગોળ. મમ્મીની રોટલી ગોળ. જુઓ બાળકો, અહીંયા તમને રોટલી આપેલી છે. તો કે મમ્મીની રોટલી કેવી છે? ગોળ છે. કેવી છે? ગોળ.
નાની ઝીકી એનક ગોલ, નાનીના ચશ્મા, એનક એટલે કે ચશ્મા, નાનીના ચશ્મા ગોળ. તો જુઓ બાળકો, અહીંયા તમને ચશ્મા આપેલા છે. તો નાનીજીના ચશ્મા કેવા છે? તો કે ગોળ છે, એટલે કે નાનાજીના ચશ્મા ગોળ. નાનાજી કા પૈસા ગોળ, એટલે કે નાનાના પૈસા ગોળ. નાનાજીના પૈસા કેવા છે? તો કે ગોળ છે. કેવા છે? ગોળ. બચ્ચે કહેતે હે લડ્ડુ ગોળ, બાળકો કહે લાડુ ગોળ. તો બાળકો શું કહે છે કે લાડુ કેવા છે? તો કે ગોળ છે. ટીચર કહેતી દુનિયા ગોળ, ટીચર કહે દુનિયા ગોળ છે. આપણી પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે. તો આપણી દુનિયા પણ કેવી રહી? ગોળ. જો પૃથ્વી ગોળ છે, આપણે ક્યાં રહીએ છીએ? પૃથ્વી, એટલે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. બરાબર. તો પૃથ્વી આપણી કેવી છે? ગોળ છે, એટલે કે આખી દુનિયા પણ ગોળ છે. ફરી એકવાર, પપ્પાજી કા ડંડા ગોલ, પપ્પાનો દંડો ગોળ. મમ્મીજી કી રોટી ગોલ, મમ્મીની રોટલી ગોળ. નાનીજી કી એનક ગોલ, નાનીના ચશ્મા ગોળ. નાનાજી કા પૈસા ગોલ, નાનાના પૈસા ગોળ. બચ્ચે કહેતે લડ્ડુ ગોલ, બાળકો કહે લડ્ડુ એટલે કે લાડુ ગોળ. ટીચર કહેતી દુનિયા ગોલ, ટીચર કહે દુનિયા ગોલ. હવે આપણે આગળનો અભ્યાસ કરીએ. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે મછલી ખાલી જગ્યા કી હે રાની. તો ખાલી જગ્યામાં શું આવશે? જલ. મછલી જલ કી રાની હે, એટલે કે માછલી પાણીની રાણી છે. બીજું, નાનાજી કા ખાલી જગ્યા ગોલ. તો નાનાના શું ગોળ છે? તો કે પૈસા, એટલે કે નાના પૈસા ગોળ છે. ત્રીજી ખાલી જગ્યા, પાપાજી કા ખાલી જગ્યા ગોલ. તો ખાલી જગ્યામાં શું આવશે? દંડા, એટલે કે પપ્પાનો દંડો ગોળ. ચોથી, ખાલી જગ્યા કહેતે હે લડ્ડુ ગોળ, ખાલી જગ્યા કહે છે લાડુ ગોળ. તો લાડુ ગોળ છે એમ કોણ કહે છે? તો કે બચ્ચે, એટલે કે બાળકો. ખાલી જગ્યામાં શું આવશે? બચ્ચે. નીચેના પ્રશ્નોના જવાબ હિન્દીમાં લખો. તમને પ્રશ્નો આપેલા છે, તેના જવાબ તમારે હિન્દીમાં લખવાના છે. પેલું, મછલી કબ ડર જાયગી, એટલે કે માછલી ક્યારે ડરી જાય છે? માછલી ક્યારે ડરી જાય છે? તો જવાબમાં જુઓ, મછલી કો હાથ લગાવો તો ડર જાયગી, એટલે કે માછલીને તમે હાથ લગાડશો તો ડરી જશે. બીજું, મછલી કબ મર જાયગી, માછલી ક્યારે મરી જાયગી, એટલે કે માછલી ક્યારે મરી જશે? જવાબમાં, મછલી કો બહાર નિકાલો તો મર જાયગી, એટલે કે માછલીને બહાર કાઢશો તો મરી જશે. ત્રીજું, મમ્મી જી કી ગોલ ચીજ ક્યાં હે, એટલે કે મમ્મીની ગોળ વસ્તુ કઈ છે? એટલે કે ચીજ કઈ છે, એટલે કે વસ્તુ કઈ છે? તો જવાબમાં જુઓ, મમ્મી જી કી ગોલ ચીઝ રોટી હે, એટલે કે મમ્મીની ગોળ વસ્તુ રોટલી છે. ચોથી, નાની જી કા ક્યાં ગોલ હે, એટલે કે નાનીનું શું ગોળ છે? જવાબમાં જુઓ, નાની જી કા એનક ગોલ હે, એટલે કે નાનીજીના ચશ્મા ગોળ છે. નાનીના ચશ્મા ગોળ છે. 5, દુનિયા કો ગોલ કોણ કહેતી હે, એટલે કે દુનિયાને ગોળ કોણ કહે છે? જવાબમાં જુઓ, દુનિયા કો ગોલ ટીચર કહેતી હે, એટલે કે દુનિયાને ગોળ ટીચર કહે છે. આગળ જોઈએ. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 4 લીટી લખવાની, 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, એટલે તમારે આ બંને કવિતાઓ પાકી કરી નાખવાની. અને આ પેલી મછલીવાળી તો તમને બધાને આવડતી જ હશે, પણ તમારે કેવી રીતે લખવી, જોડણીમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
તમને મોઢે તો આવડે પણ તમારે જે છે તમારે લખવાનું પણ છે, એટલે તમારે જોડણીમાં ન ભૂલ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમને પરીક્ષામાં પણ આવી રીતે આપેલું હોય. પેલું આપેલું છે અહીંયા મછલી આપેલું છે અને છેલ્લે તમારે ક્યાં સુધી લખવાની? મર જાયગી. અને તમને જેમ આગળ કવિતામાં કેવી રીતે આપેલું છે આવી રીતે જ તમારે લખવાનું છે. 4 લીટીની કવિતા છે તો 4 લીટીમાં જ તમારે લખવાની પરીક્ષામાં પણ, બરાબર. એટલે પછી તમે એક જ લીટીમાં આખી કવિતા પૂરી કરવાની નહીં, 4 લીટીમાં, બરાબર. તમને કેમ આ 1 2 3 4 એમ આપેલું છે, એમ પરીક્ષામાં પણ તમારે 4 લીટીમાં લખવાની. તો જુઓ બાળકો, તમને આપેલું છે મછલીથી તે મર જાયગી. તો પેલું આપણે લખશું મછલી ઝલકી હે રાની, એટલે કે માછલી પાણીની રાણી છે. જીવન ઉસકા હે પાની, જીવન તેનું પાણી છે. હાથ લગાવ તો ડર જાયગી, હાથ લગાડશો તો ડરી જાશે. બહાર નિકાલો તો મર જાયગી, એટલે કે બહાર કાઢશો તો મરી જશે. પડી ખબર બાળકો? હવે એવી જ રીતે તમને બીજી પણ આપેલી છે પાપાજી કા. ત્યાંથી તે તમારે છેલ્લે શું આપેલું છે? પૈસા ગોળ, બરાબર. તમને 4 જ લીટીની કીધી છે. અહીં તમને કેટલી લીટીની આપેલી છે? 6 લીટીની કવિતા છે, પણ તમને કેટલી કીધી છે? પૈસા ગોળ સુધી જ કીધું છે, એટલે કે 4 લીટી જ લખવાની છે. એટલે ખાસ કરીને એ જોવાનું તમને ક્યાં સુધી કવિતા પૂરી કરવાની કીધી છે. પાપાજી કા ડંડા ગોલ, એટલે કે પપ્પાનો દંડો ગોળ. મમ્મી જી કી રોટી ગોલ, મમ્મીની રોટલી ગોળ. નાની જી કી એનક ગોલ, નાનીના ચશ્મા ગોળ. નાના જી કા પૈસા ગોળ, એટલે કે નાનાના પૈસા છે ગોળ. પડી ખબર બાળકો? એકવાર ફરી સવાલના જવાબ એકવાર જોઈ લઈએ. મછલી કબ ડર જાયગી, એટલે કે માછલી ક્યારે ડરી જાય છે. તો જવાબમાં જુઓ, મછલી કો હાથ લગાવો તો ડર જાયગી, માછલીને હાથ લગાડશો તો ડરી જશે. બીજું, મછલી કબ મર જાયગી, માછલી ક્યારે મરી જાયગી, એટલે કે મરી જાશે. તો જવાબમાં મછલી કો બહાર નિકાલો તો મર જાયગી, માછલીને બહાર કાઢશો તો મરી જશે. મમ્મી જી કી ગોલ ચીઝ ક્યાં હે, મમ્મીની ગોળ વસ્તુ કઈ છે? તો મમ્મી જી કી ગોલ ચીઝ રોટી હે, મમ્મીની ગોળ વસ્તુ રોટીલી છે. નાની જી કા ક્યાં ગોલ હે, નાનીનું શું ગોળ છે? તો નાની જી કા એનક ગોલ હે, નાનીના ચશ્મા ગોળ છે. दुनिया को गोल कौन कहती है, दुनिया को गोल टीचर कहती है, એટલે કે દુનિયાને ગોળ ટીચર કહે છે. કાવ્ય પંક્તિ એકવાર આપણે જોઈ રહ્યા છીએ, આપણે એકવાર ગાઈ લઈએ ફરીવાર. મછલી જલકી હે રાની, जीवन उसका है पानी, हाथ लगाओ तो डर जाएगी, બહાર નિકાલો તો મર જાएगी. હવે બીજી કવિતા છે. पापाजी का डंडा गोल, मम्मी जी की रोटी गोल, नानी जी की एनक गोल, नाना जी का પૈસા ગોલ. 4 લીટીની કીધી છે, બરાબર બાળકો. અહીં તમારે સ્વાધ્યાય તમારી ચોપડીમાં સારા અક્ષરે જોડણીમાં ભૂલ ન થાય, બરાબર એવી રીતે તમારે સારા અક્ષરે લખી નાખવાનું છે. અને તમારે કવિતાઓ મોઢે કરવાની છે અને પ્રશ્નોના સવાલ જવાબ પણ મોઢે કરવાના છે. થેન્ક યુ બાળકો.